રાજપાલ યાદવ, જેને આપણે બધા જ ઓળખીએ છીએ. બોલિવૂડમાં એમ કહી શકાય કે કોમેડી કિંગ. હાઈટ નાની પણ ધમાકો બહુ જ મોટો. જ્યારે પણ એમનો રોલ આવે એટલે તરત જ આપણા ફેસ ઉપર એક સ્માઇલ આવી જાય. સ્માઇલ એવી કે થોડીક વાર તમે તમારા મગજની અંદર રહેલું ડિપ્રેશન ભૂલી જાઓ. એટલા જ જોરદાર જબરજસ્ત કોમેડિયન સ્ટાર એવા રાજપાલ યાદવ અત્યારે હાલ તિહાર જેલમાં છે. એમના ઉપર એક કેસ થયો છે ચેક બાઉન્સનો. ચેક બાઉન્સના કેસમાં એમણે પોતે સરેન્ડર કર્યું છે. કહે ને કે ડાઉનફોલ કોઈના પણ જીવનમાં આવી શકે છે. એમના જીવનમાં આવેલો ડાઉનફોલ આપણે એક સમજણ આપે છે. તમે વિચારો કે અત્યારે હાલ એમણે જે બોલિવૂડ સ્ટાર સાથે કામ કર્યું છે તેમાંથી કોઈ પણ સ્ટાર એમને મદદ કરવા માટે તૈયાર નથી. અને હાલમાં કદાચ આજની વાત કરું તો મને જાણવા મળ્યું છે કે સોનુ સૂદ, જેમણે એમને સપોર્ટ કરવાનું કહ્યું છે. સોનુ સૂદે એવું પણ કહ્યું છે કે આ કોઈ એમના માટે મદદ નથી, પણ આ એક હિંમત છે. એટલે કે અત્યારે હાલ કહી શકાય કે જે રાજપાલ યાદવ જે આખા જગતને હસાવનારો છે, આજે પોતે કરડી રહ્યો છે. એમને એક પત્રકારે પૂછ્યું કે તમારા કોઈ મિત્ર છે? ત્યારે રાજપાલ યાદવે કહ્યું કે ના, મારા કોઈ જ મિત્ર એક એવો હોવો જોઈએ જે સામે 100 હોય પણ બાજુમાં એક પડખે ઉભો હોય ને તો બી હિંમત મળે. પણ આ એક કેરેક્ટર જે ડાઉનફોલમાં રાજપાલ યાદવ આવે એ જોઈને મને એક વસ્તુ થાય છે કે ડાઉનફોલ ક્યારે કોઈના પણ જીવનમાં આવી શકે છે. તો આપણે એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. કે આજના સમયની અંદર આપણો બહુ જોરદાર સમય ચાલી રહ્યો છે, તો આપણે એનાથી અભિમાન કરવું ના જોઈએ. ગર્વ ભલે કરો પણ અભિમાન ના કરો, કારણ કે સમય ક્યારે પલટો મારે છે ને ક્યારે કોઈને ખબર નથી. એટલે આ સમયના જે ચક્ર છે ને, સમયના ચક્રને સમજતા આપણે એક સમજવાનું એ છે કે આપણે હંમેશા તૈયાર રહેવાનું છે. પાછા આવશે માર્કેટમાં અને તમને હસાવશે પણ ખરા. અને જે ડાઉનફોલ અત્યારે આવે છે ને એ એમના માટે એક સમજણ માટે છે, એવું કહી શકાય છે. આવું જ એક બીજું કેરેક્ટર છે જે ઓલ ઓવર વર્લ્ડને હસાવનારું છે. એની પણ કહાની હું તમારી સામે લઈને આવીશ. પણ એના માટે તમારે એક કામ કરવું પડશે. મારી ચેનલને ફોલો કરવી પડશે. જીતેન્દ્ર પ્રજાપતિ. રાધે રાધે.